વેલકમ બેક। પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે। મહેસાણા દૂધસાગર ડેરીના બોનસ કૌભાંડ કેસમાં તેમને દંડ ફટકારવામાં આવ્યો। હાઈકોર્ટે વિપુલ ચૌધરીને 10,000નો ફટકાર્યો છે દંડ। બોનસ કૌભાંડનો કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલશે। ચાર્જ ફ્રેમ પર રોક લગાવવાની અરજી હાઈકોર્ટે ફગાવી। 14.80 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, બોનસ કૌભાંડ કેસમાં દંડ ફટકારવામાં આવ્યો છે, શું વધુ અપડેટ? બોનસ કાંડમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રીને દંડ ફટકારવામાં આવ્યો છે એટલા માટે કે એસીબીમાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને કેસ ચાલે, ચાર્જ ફ્રેમ થાય તે પહેલા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ચાર્જ ફ્રેમ પર રોક લગાવવા માટેની માંગ કરી હતી। જો કે કેસની તપાસ ચાલુ છે, કેસને લઈને ચાર્જશીટ પણ થઈ ચૂકી છે અને કેટલાક મહત્વના મુદ્દા અને સાક્ષીઓના નિવેદનને આધારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ જે કેસ હતો તેને લઈને આરોપીની અરજી છે તે ફગાવવામાં આવી હતી અને વિપુલ ચૌધરી સામે કેસ એસીબી કોર્ટમાં ચલાવવામાં આવે તેવો હાઈકોર્ટ દ્વારા આદેશ પણ કરવામાં આવ્યો છે અને આ પ્રકારની અરજી કરવા બદલ દંડાત્મક કાર્યવાહી પણ કોર્ટ દ્વારા કરવામાં આવી અને 10,000નો દંડ પણ છે તે વિપુલ ચૌધરીને હાઈકોર્ટે પણ ફટકાર્યો છે। આ સાથે જ હવે કેસ છે જે એસીબી કોર્ટમાં ચાર્જ ફ્રેમ આગામી ટૂંક જ દિવસોમાં કરવામાં આવશે। મહત્વનું છે કે વિપુલ ચૌધરી દ્વારા બોનસ કાંડ કરવામાં આવ્યો હતો જેમાં લાખોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। કર્મચારીઓને બોનસ આપવામાં આવી રહ્યું છે તેવા દાવાઓ સાથે। જી, આભાર તમામ વિગતો માટે।